નમસ્કાર એસએનબી ન્યૂઝમાં હું દિનેશ મકવાણા આપનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। ભરૂચ નગરપાલિકાની બજેટમાં રાષ્ટ્રગીતનું વારંવાર અપમાન થતું હોવાના આક્ષેપ સાથે આખરે મામલો પોલીસ મથકે। બજેટ બેઠકમાં ફરી એકવાર રાષ્ટ્રગીતનું અપમાન થયું હોવાના વાયરલ વિડીયો બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોરણ 12 ના વિદ્યાર્થીને અર્ધનગ્ન કરી માર મરાયો હોવાના વાયરલ વિડીયો બાદ પોલીસ મથકે ફરિયાદ। નબીપુર પોલીસે ગુનો દાખલ કર્યો। એટ્રોસિટી, મારામારી તથા જાનથી મારી નાખવાની સહિતનો રાયોટિંગનો ગુનો દાખલ કરાયો। 9 લોકોના નામ જો ફરિયાદ। ઝઘડિયાના રાજપારડી નજીક 2 ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત। ઇજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરી સારવારથી ખસેડાયા। ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતના આક્ષેપ સાથે ભરૂચમાં મહિલા કોંગ્રેસનો પુનઃ વિરોધ। કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ દર્શાવ્યો। ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9428762273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોરણ 12 ના વિદ્યાર્થીને અર્ધનગ્ન કરી માર મારનાર ટોળા સહિત 9 ના નામજોગ ફરિયાદ નબીપુર પોલીસ મથકમાં નોંધાઈ ગઈ છે। મારામારી, જાનથી મારી નાખવાની ધમકી, રાયોટિંગ, એટ્રોસિટી સહિતનો ગુનો દાખલ કરાયો છે। અમુક તબદીઓ અનુરાગ વાસવાનો કોઈ વિરોધ કરે છે ને તો એમને કહી દઉં કે કૂતરાના જોન ગમે એટલા થઈ જાય તો પણ એકલા સિંહને કઈ ફરક ના પડે ને તમને તો નાગા કરીને મારવાનો દમ રાખે છે। અનુરાગ વસાવા ને આ નામ નથી, બ્રાન્ડ છે। ભરૂચના સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા ધોરણ 12 ના 19 વર્ષીય વિદ્યાર્થી ઉર્વેશ વણકરે ચાલુ સારવારે પોતાની ફરિયાદ પોલીસ સમક્ષ લખાવી છે, જેમાં તેઓએ આક્ષેપ કર્યા છે કે તેઓ નવો મોબાઈલ ખરીદવા માટે ઇકો મારફતે ભરૂચ તરફ આવી રહ્યા હતા। તે દરમિયાન કબીરવડ મઢીઘાટના પાટિયા પાસે આવતા એક ફોર્ચ્યુનર ગાડીના ચાલકે અચાનક ફરિયાદીની ગાડીની આગળ પોતાની ગાડી રિવર્સ મારી વચ્ચે ઊભી કરી દેતા ફરિયાદીના ભાઈએ ગાડીમાંથી નીચે ઉતરી ગાડી હટાવવાનું કહેતા ગાડીમાંથી ઉતરી ફરિયાદીના ભાઈની ફેટ પકડી અને ગાડીના ચાલકને જોતા તે નિકોડા ગામનો અનુરાગ રામજી વસાવા હતો અને સાથે ગાડીમાં ધ્રુવિક પ્રકાશ માછી તથા તેની સાથે અન્ય માણસો પણ હોય અને અનુરાગ વસાવાએ ફોન કરી અન્ય લોકોને બોલાવી ફરિયાદીને જાતિ વિશે ગંભીર ગાળો બોલી લાકડીના સપાટા મારી ટી-શર્ટ ફાડી નાખી રોડ ઉપર દોડાવીને માર મારતો અન્ય લોકો દોડી આવી ઇજાગ્રસ્તને બચાવી સારવારથી ભરૂચ સિવિલ હોસ્પિટલમાં ખસેડેલ હોય। અનુરાગ વસાવા સહિત તેના મળતિયાઓ પૂર્વ પટ્ટીના ગામોમાં ભયનો માહોલ ઊભા કરતા હોય તેવા આક્ષેપ કરતા આખરે પોલીસે અનુરાગ રામજી વસાવા, ધ્રુવિક પ્રકાશ માછી રામજી વસાવા, મિતેશ રામજી વસાવા, ચંપાબેન રામજી વસાવા, મુકેશ વસાવા, શૈલેષ વસાવા, યશ માછી સહિત બીજા અન્ય 10 થી 12 જેટલા અજાણ્યા ઈસમો સામે એટ્રોસિટી, જાનથી મારી નાખવાની ધમકી, મારામારી અને રાયોટિંગ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ હુમલાખોરોનું પગેડું મેળવવાના પ્રયાસો કર્યા છે। મારું નામ છે વનકર વિશ્વકુમાર પરસોત્તમભાઈ, મંગાસર ગામનો રહેવાસી છું। અમે ભરૂચ જતા હતા મારો નવો મોબાઈલ લેવા માટે, તારે અનુરાગ એની ગાડી આગળ પાછળથી આગળ લાવી અમને ઓવરટેક મારીને એને રસ્તામાં ઊભી રાખી। અચાનક જ એને રિવર્સ મારીને પાછળ આવ્યો। તારે મારા ભાઈને હોર્ન મારીને એટલું કીધું કે ગાડી સાઈડ પર ખરેલે તો એની ગાડી સાઈડ પર ના ખરીને ઉલટા કાચ ઉતારીને એવું કહેવા લાગ્યો કે આમ ગાળ બોલીને કે આમ સાઈડ પરથી લઈ લો। તો મારા ભાઈ ઉતરીને ખાલી એને એટલું પૂછા કે તું મને ગાળ બોલો, તું મને ગાળ બોલો। તો એને ડાયરેક્ટ ઉતરીને ડાયરેક્ટ મારા ભાઈને ફેસ જલી દઈને એને મારવાનું ચાલુ કરી દીધું। પહેલેથી એની જોડે 3 જણા હતા, એમાંથી મારા ભાઈને મારવાનું ચાલુ કર્યું। એમાં મારા ભાઈ ટી-શર્ટ ફાડી નાખી, એમાં મારા ભાઈ ચેન પહેરેલી હતી તે બી તૂટ્યું છે ને મારા ભાઈ જો લૂંટપાટ બી થયેલું છે।
20,000 રૂપિયાનું. એ લોકોની આખી એ રીતની ગેંગ જ છે 147 કરીને. તો એ લોકોનું એ રીતના જ ચાલે છે. એ લોકોનો આ રીતના દાદાગીરી જ કરે પહેલેથી. એ લોકોનો આ રીતના દારૂનો ધંધો ચાલે, ગાંજાનો ધંધો ચાલે 2 નંબરનો આ રીતના. અને એ લોકો નંબર પ્લેટ વગરની ગાડીઓ લઈને જ ફરે, કાળા કાચવાળી ગાડીઓ લઈને ફરે. એ લોકોને પોલીસનો બી કોઈ ડર નહીં રહેલો. એ લોકો આ રીતના દારૂનો ધંધો કરે એટલે એમને ડર જ ના હોય પોલીસનો. પોલીસની સામે બી એ લોકોએ 2-3 વખત એ કરેલું છે. અને એ લોકો સોશિયલ મીડિયા પર બી એવું પોલીસની સામેનું જ બધું અપલોડ કરે છે આવી રીતના. મહાભાઈની સ્થિતિ એ છે કે મહાભાઈને એના પપ્પા લોકોને જ્યારે ફોન કર્યો ને, એના પપ્પા લોકો જ્યારે દંડાને સપાટા એવું લઈને આવ્યા, તેના પપ્પાએ ડાયરેક્ટ આવીને મહાભાઈને માથાના આવી પાછળના ભાગમાં સપાટો મારી દીધો. 3 દિવસથી મહાભાઈ બેભાન છે. ભરૂચ નગરપાલિકાની બજેટમાં રાષ્ટ્રગીતનું અપમાન કરાયું હોવાના આક્ષેપ સાથે મામલો પોલીસ મથકે પહોંચ્યો છે. ભરૂચ નગરપાલિકાની અંતિમ બજેટ બેઠક ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવની અધ્યક્ષતામાં યોજાઈ હતી. જેમાં બજેટલક્ષી ચર્ચામાં વિપક્ષ બોલતું રહ્યું અને શાસક પક્ષના કેટલાક લોકોએ રાષ્ટ્રગીત સાવધાન પોઝિશનના સૂચન વગર શરૂ કરી રાષ્ટ્રગીતનું અપમાન કર્યું હોય તેવા આક્ષેપ સાથે ભરૂચ એસપી અને કલેક્ટરને લેખિતમાં ફરિયાદ અપાઈ છે. ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી બેઠકમાં રાષ્ટ્રગીતનું હંમેશા અપમાન થતું હોય, જેથી રાષ્ટ્રગીતનું અપમાન કરનાર સામે 1971 મુજબ રાષ્ટ્રગીત અને રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રીય પ્રતીકોના માન સન્માનનું રક્ષણ કરવું દરેક નાગરિક તથા જાહેર પ્રતિનિધિની ફરજ છે. જેથી સંસ્થાના કેટલાક વ્યક્તિઓ દ્વારા રાષ્ટ્રગીતનું અપમાન કરતા હોવાના આક્ષેપ કરતી ફરિયાદ ભરૂચના જાગૃત નાગરિક રાજેશ ખુમાણે ભરૂચ એસપી અને કલેક્ટરને આપી છે. વાયરલ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે રાષ્ટ્રગીતને એક વખત શરૂ કર્યા બાદ અડધું છોડી દીધા બાદ ફરી તે જ રાષ્ટ્રગીતને ફરી બોલવામાં આવે છે, જેના કારણે એવું કહી શકાય કે રાષ્ટ્રગીતનું અપમાન કરવામાં આવ્યું હોય તેવા આક્ષેપ સાથે ફરિયાદ અપાઈ ગઈ છે. ભરૂચ રેલવે સ્ટેશન ખાતે મા અને દીકરીનું પરિવાર સાથે મિલન ભરૂચ રેલવે પોલીસે કરાવ્યું હતું. ભરૂચ રેલવે પોલીસ અને સી ટીમની સતર્કતા તથા સંવેદનશીલ કામગીરીના કારણે ઘરેથી નીકળી ગયેલી એક યુવતી અને તેની નાનકડી બાળકીનું અંતે પરિવાર સાથે ભાવુક મિલન થયું હતું. રેલવે ટ્રેન તથા રેલવે હદ વિસ્તારમાં મહિલાઓની અને બાળકો સામે થતા ગુનાઓ અટકાવવા માટે ખાસ સૂચનો આપવામાં આવ્યા છે. આ માર્ગદર્શન હેઠળ ભરૂચ રેલવે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર KS દેસાઈના નેતૃત્વમાં પોલીસ ટીમ સતર્ક રહી છે. તે દરમિયાન 13 માર્ચ 2026ના રોજ બપોરે અંદાજે 12 વાગ્યાના અરસામાં એક પેસેન્જરે ભરૂચ રેલવે પોલીસ સ્ટેશન પર એક યુવતી અને તેની નાનકડી બાળકી હોવાની જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે યુવતી 22 વર્ષની બોરીવલી વેસ્ટ મુંબઈની રહેવાસી છે અને તેની સાથે આશરે 3 વર્ષની બાળકી હતી. પોલીસે યુવતીને આશ્વાસન આપી વિશ્વાસ મળે પૂછપરછ કરતા તેનું ઓળખ થઈ હતી અને પિયરમાં ભાઈના લગ્ન પ્રસંગે જવાનું હતું. જોકે તેણે આ અંગે ઘરમાં કોઈને જાણ કર્યા વિના આંગણવાડી જઈ રહી છું કહીને દીકરીને સાથે લઈને ઘરેથી નીકળી ગઈ હતી. ત્યારબાદ કોઈ ટ્રેનમાં બેસીને ભરૂચ રેલવે સ્ટેશને આવી ગઈ હોવાના અહેવાલો સામે આવ્યા હતા. ઝઘડિયાના રાજપારડી નજીક 2 ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાતા ઈજાગ્રસ્તોને સારવારથી ખસેડાયા હતા. ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક 2 ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ચાલક ઈજાગ્રસ્ત ઝઘડિયા તાલુકાના રાજપારડી કબ્રસ્તાન પાસે આજરોજ હાઈવે ઉપર જ 2 હાઈવા ટ્રકો વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક હાઈવા ટ્રક અચાનક ડિવાઈડર કૂદીને ઉમરલા તરફથી આવતી બીજી ટ્રક સાથે અથડાતા અકસ્માત સર્જાઈ ગયો હતો. અકસ્માતમાં એક ટ્રક ચાલકને ગંભીર ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળી રહ્યું છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ટ્રકમાં ફસાયેલા ચાલકને બહાર કાઢવા માટે સ્થાનિક લોકોએ ભારે જહેમત ઉઠાવી હતી. ઇજાગ્રસ્ત ચાલકને તાત્કાલિક સારવાર નજીક હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. ત્યારે અકસ્માતની ઘટનાને પગલે ઘટના સ્થળ પર લોકોના ટોળા એકત્ર થયા હતા. ઉલ્લેખનીય છે કે રાજપારડી 4 રસ્તા ખાતે અગાઉ પણ અનેક વખત ગંભીર અને જીવલેણ અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, જેમાં કેટલાય લોકોના મોત પણ થયા છે. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આ વિસ્તારમાં અકસ્માત મોટા થતા હોવાના આરોપ લાગ્યા છે. સ્થાનિક લોકોએ માંગ પણ કરી છે કે આ વિસ્તારમાં 4 રસ્તા પર ટ્રાફિક પોલીસ દ્વારા પૂરતું ધ્યાન આપવામાં આવતું નથી, જે પોલીસ સુરક્ષા મૂકવામાં આવે તેવી માંગ પણ ઉઠાવી છે. મિડલ ઈસ્ટ યુદ્ધની અસર ભરૂચના ઉદ્યોગો ઉપર ગેસની કટોકટીથી કેન્ટીન પ્રભાવિત થતા કામદારોમાં પણ ચિંતાનું મોજું ફરી વળ્યું છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર પડી છે, જેના કારણે LNG અને LPG ગેસના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, પાનોલી અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં જોવા મળી રહી છે.
ગુજરાત ગેસ અને એલપીજી ગેસની કટોકટી સર્જાતા હોટેલ અને રેસ્ટોરન્ટ બાદ હવે મોટા અને નાના ઉદ્યોગોની કેન્ટીન પણ તેની અસર જોવા મળી રહી છે. ઘણા ઉદ્યોગોમાં કામદારો માટે ભોજન બનાવવામાં ગેસનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ગેસની અછત સર્જાતા ઉદ્યોગકારો મૂંઝવણ અનુભવી રહ્યા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે ગેસની અછત લાંબા સમય સુધી યથાવત રહેશે તો કામદારો માટે નિયમિત ભોજન વ્યવસ્થા કરવી મુશ્કેલ બની શકે તેમ છે. ગેસની અછતને કારણે કેટલાક ઉદ્યોગોમાં કામદારોને ભોજન ઉપલબ્ધ કરાવવું પણ પડકારરૂપ બનતું હોય છે. ઉદ્યોગકારોના ભય છે કે આવી પરિસ્થિતિ યથાવત રહેશે તો કેટલાક કામદારો પણ મુશ્કેલીના કારણે ફરજ છોડીને પોતાના વતન તરફ વળે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે આગામી સમયમાં ઉદ્યોગોમાં કામદારોની અછત ઊભી થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે. ઉદ્યોગકારોનું અનુમાન છે કે હાલમાં એલપીજી ગેસ પર ચાલતા આશરે 40% ઉદ્યોગો પહેલેથી જ બંધ હાલતમાં છે. જો ગેસની કટોકટી લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આવનાર સમયમાં વધુ ઉદ્યોગો પર બંધ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. તાજેતરમાં જે અમેરિકા અને ઇઝરાયેલે સંયુક્ત હુમલો ઈરાન પર કર્યો અને જેને કારણે એના આવનારા દિવસોમાં આખા સમસ્ત ખાડી દેશોમાં આ યુદ્ધ ફેલાયું છે, એની અસર અને એ યુદ્ધની જા હવે ભારતને દજાડી રહી છે. કેમ કે ગેસ જે પર્ટિક્યુલરલી ગેસની જે શોર્ટેજ છેલ્લા એક અઠવાડિયાથી ઊભી થઈ છે એને કારણે દરેક જગ્યાએ તકલીફો નાના મોટા અંશે દેખાઈ રહી છે. સરકાર અત્યારે ના પાડે છે, એની અસર નથી દેખાતી, પણ એ હકીકત છે કે કેન્ટીનોમાં, હોટલોમાં બધી જગ્યાએ ગેસની તકલીફો આવી રહી છે. અને કંપનીઓમાં જે કેન્ટીનો એવું કહે છે કે મેક્સિમમ 2-5 દિવસ એટલો એ લોકો પાસે સ્ટોક છે, તો એના પછી વર્કરોને જમાડવા કરવા બહુ મોટી તકલીફો ઊભી થશે અને એનો કોઈ તાત્કાલિક સોલ્યુશન હાલ દેખાતો નથી. કેમ કે જો વર્કરોને ખાવાનું જે વર્ષોથી ટેવ છે એને ન મળે તો એ લોકો છોડીને જવાની ભીતિ સેવાઈ રહી છે, જેથી કરીને પ્રોડક્શન લોસ અને બેરોજગારી બંને એક અભૂતપૂર્વ સંકટ જેવું ઊભું થઈ શકે છે ઉદ્યોગો માટે. અને એનું નુકસાન ઉદ્યોગો અને સરકાર બંનેને સહન કરવામાં આવે, રેવન્યુ લોસ થવાનો છે. પરંતુ અમને આશા છે, જેમ આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીશ્રીએ આશ્વાસન આપ્યું છે કે ગેસની શોર્ટેજ નહીં પડવા દઈએ, તો અમને વિશ્વાસ છે ઉદ્યોગોને કે જલ્દથી જલ્દી આનો સોલ્યુશન આવશે અને શોર્ટેજનો નિકાલ કરવામાં આવશે. થેન્ક યુ. ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતના આક્ષેપ સાથે ભરૂચમાં મહિલા કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો. ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતને લઈને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું. મહિલા કોંગ્રેસના કાર્યકરોએ ગેસ સિલિન્ડર અને માટીના ચૂલા સાથે પ્રતિકાત્મક રીતે વિરોધ નોંધાવી સરકાર સામે રોષ વ્યક્ત કર્યો હતો. પ્રદર્શન દરમિયાન મહિલા કોંગ્રેસના આગેવાનોએ આક્ષેપ કર્યો હતો કે હાલમાં દેશ, રાજ્ય અને જિલ્લામાં ગેસ સિલિન્ડર પૂરતા પ્રમાણમાં મળતા જ નથી અને ઘણા લોકોને નિયત ભાવમાં સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. કાળાબજારીના કારણે સામાન્ય લોકોને વધુ કિંમતે સિલિન્ડર લેવા મજબૂર થવું પડે છે. મહિલા કોંગ્રેસના કાર્યકરોનો આક્ષેપ રહ્યો છે કે ભાજપ સરકારના શાસનમાં લોકો વારંવાર લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા છે. નોટબંધીના સમયમાં રોકડ માટે, કોરોના કાળમાં ઓક્સિજન સિલિન્ડર માટે અને હવે સિલિન્ડર માટે લોકોએ લાઇનમાં ઊભા રહેવાની સ્થિતિ ઊભી થઈ ગઈ છે. તેવા આક્ષેપ સાથે પણ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નમસ્કાર, હું જ્યોતિબેન તળવી, ભરૂચ જિલ્લા મહિલા પ્રમુખ. હાલમાં જે કેન્દ્ર સરકારે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો 60 રૂપિયાનો કર્યો છે, ત્યારે પ્રજા, પબ્લિક 60 રૂપિયાનો વધારો પણ આપવા તૈયાર છે, છતાં પણ ગેસના બોટલ મળી રહ્યા નથી અને ગેસના સિલિન્ડર મેળવવા માટે બહેનોની અને ભાઈઓની લાઈન લાગી ગઈ છે. ત્યારે ગઈકાલે બરોડામાં એક દુઃખદ ઘટના બની. હાલમાં તાપમાન 40 ડિગ્રીને પાર છે, ત્યારે એક બેન પોતાના બોટલ ભરવા માટે લાઈનમાં ઊભી હતી, ત્યારે બેન ત્યાં બેહોશ થઈ ગઈ. આ ઘણી દુઃખદ ઘટના છે. ત્યારે મારે નરેન્દ્રભાઈ મોદી સાહેબને કહેવું છે કે સાહેબ, શું આ અચ્છે દિન છે? જ્યારે હોય ત્યારે તમે લાઈનમાં જ લગાડી દો છો. પહેલા નોટબંધી આવી ત્યારે તમે પોતાના પૈસા બેંકમાં હોવા છતાં પણ તમે આ પબ્લિક પ્રજાને તમે લાઈનમાં ઊભી કરી દીધી હતી અને પૈસાની વધારે રૂપિયાની જરૂર હોય તો પણ 3000 થી વધારે રૂપિયા નતા મળતા. ત્યાર પછી કોરોના કાળ આવ્યો ત્યારે પણ તમે ઓક્સિજનના સિલિન્ડર માટે પણ તમે લાઈનમાં ઊભા કરી દીધા ને હાલમાં પણ તમે જોવો છો કે ઘરેલું ગેસ કોઈ જગ્યાએ મળતો નથી. એના માટે પણ રાત દિવસ બહેનોની લાઈન લાગી ગઈ છે અને
ભાઈઓ પણ નો ખિસ્સો પણ હળવો થઈ ગયું છે. આટલો બધો એ આપવા છતાં ભાવ આપવા છતાં પણ ગેસના બોટલ મળતા નથી અને કાળા બજાર થઈ રહ્યા છે. હાલમાં ગેસના બોટલના ભાવ 2,500 રૂપિયા આપવા છતાં પણ ગેસના બોટલના ભાવ નથી મળતા. ત્યારે કોંગ્રેસના રાજમાં ગેસના ભાવ ના બોટલ 300 રૂપિયા હતા ને 350 થયા. ત્યારે સ્મૃતિજી ઈરાની રોડ પર આવીને બેન ધરણા પર અને બૂમા પાડતા હતા કે આટલો બધો ભાવ હોય. ત્યારે મારે એ બેન ને કેવું છે કે બેન કયા બિલમાં ઘુસાઈ ગયા છો? અત્યારે તો ગેસ સિલિન્ડરનો ભાવ 1,100 રૂપિયાને પાર થઈ ગયો છે. ત્યારે આ ગરીબ પ્રજા ને સામે આવીને તમે જવાબ આપો. શું આ છે અમારા અચ્છે દિન? અમારે અચ્છે દિન નથી જોઈતા. અમારા પહેલાના દિવસો આપી દો. ને મારે સાહેબશ્રીને વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ ગેસનો ભાવ વધારો પાછો ખેંચે ને રાબેતા મુજબ ગેસ સિલિન્ડર અને પેટ્રોલ મળતું થઈ જાય. એવી જ અમારી કોંગ્રેસની બહેનોની માંગ છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર પડી છે, જેના કારણે એલએનજી અને એલપીજી ગેસના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, પાનોલી અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ગુજરાત ગેસ અને એલપીજી ગેસની કટોકટી સર્જાતા હોટેલ અને રેસ્ટોરન્ટ બાદ હવે મોટા અને નાના ઉદ્યોગોની કેન્ટીન પણ તેની અસર જોવા મળી રહી છે. ઘણા ઉદ્યોગોમાં કામદારો માટે ભોજન બનાવવામાં ગેસનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ગેસની અછત સર્જાતા ઉદ્યોગકારો મૂંઝવણ અનુભવી રહ્યા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે ગેસની અછત લાંબા સમય સુધી યથાવત રહેશે તો કામદારો માટે નિયમિત ભોજન વ્યવસ્થા કરવી મુશ્કેલ બની શકે તેમ છે. ગેસની અછતને કારણે કેટલાક ઉદ્યોગોમાં કામદારોને ભોજન ઉપલબ્ધ કરાવવું પણ પડકારરૂપ બનતું હોય છે. ઉદ્યોગકારોના ભય છે કે આવી પરિસ્થિતિ યથાવત રહેશે તો કેટલાક કામદારો પણ મુશ્કેલીના કારણે ફરજ છોડીને પોતાના વતન તરફ વળે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે આગામી સમયમાં ઉદ્યોગોમાં કામદારોની અછત ઊભી થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે. ઉદ્યોગકારોનું અનુમાન છે કે હાલમાં એલપીજી ગેસ પર ચાલતા આશરે 40% ઉદ્યોગો પહેલેથી જ બંધ હાલતમાં છે. જો ગેસની કટોકટી લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આવનાર સમયમાં વધુ ઉદ્યોગો પર બંધ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક ઉર્જા સપ્લાય પર અસર પડી છે, જેના કારણે એલએનજી અને એલપીજી ગેસના ભાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સીધી અસર ભરૂચ જિલ્લાના અંકલેશ્વર, પાનોલી અને દહેજ જેવા ઔદ્યોગિક વિસ્તારોમાં જોવા મળી રહી છે. ગુજરાત ગેસ અને એલપીજી ગેસની કટોકટી સર્જાતા હોટેલ અને રેસ્ટોરન્ટ બાદ હવે મોટા અને નાના ઉદ્યોગોની કેન્ટીન પણ તેની અસર જોવા મળી રહી છે. ઘણા ઉદ્યોગોમાં કામદારો માટે ભોજન બનાવવામાં ગેસનો ઉપયોગ થતો હોય છે, પરંતુ ગેસની અછત સર્જાતા ઉદ્યોગકારો મૂંઝવણ અનુભવી રહ્યા છે. ઉદ્યોગકારોનું કહેવું છે કે ગેસની અછત લાંબા સમય સુધી યથાવત રહેશે તો કામદારો માટે નિયમિત ભોજન વ્યવસ્થા કરવી મુશ્કેલ બની શકે તેમ છે. ગેસની અછતને કારણે કેટલાક ઉદ્યોગોમાં કામદારોને ભોજન ઉપલબ્ધ કરાવવું પણ પડકારરૂપ બનતું હોય છે. ઉદ્યોગકારોના ભય છે કે આવી પરિસ્થિતિ યથાવત રહેશે તો કેટલાક કામદારો પણ મુશ્કેલીના કારણે ફરજ છોડીને પોતાના વતન તરફ વળે તેવી સ્થિતિ સર્જાઈ રહી છે, જેના કારણે આગામી સમયમાં ઉદ્યોગોમાં કામદારોની અછત ઊભી થવાની પણ શક્યતા વર્તાઈ રહી છે. ઉદ્યોગકારોનું અનુમાન છે કે હાલમાં એલપીજી ગેસ પર ચાલતા આશરે 40% ઉદ્યોગો પહેલેથી જ બંધ હાલતમાં છે. જો ગેસની કટોકટી લાંબા સમય સુધી ચાલુ રહેશે તો આવનાર સમયમાં વધુ ઉદ્યોગો પર બંધ થવાની શક્યતાઓ નકારી શકાય તેમ નથી. ભરૂચ દૂધાળા ડેરીના ગ્રાઉન્ડ ખાતે નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જીવનના ગૌરવશાળી વર્ષોને ઉજાગર કરવાનો ભવ્ય નમોત્સવ અંતર્ગત મેગા મલ્ટીમીડિયા શો ભરૂચમાં યોજાયો હતો. આ કાર્યક્રમનું આયોજન દૂધાળા ડેરી દ્વારા કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ઝઘડિયાના ધારાસભ્ય રીતેશ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ મહેન્દ્રસિંહ વાસદિયા, કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, પ્રદેશ ભાજપની કારોબારી સમિતિના સભ્ય મારુતિ સેટોદરિયા, જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી, કલેક્ટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, દૂધધારા ડેરીના ચેરમેન ઘનશ્યામ પટેલ, પૂર્વ ધારાસભ્ય દુષ્યંત પટેલ, પૂર્વ મંત્રી ખુમાનસિંહ વાસિયા સહિતના આગેવાનો તેમજ આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં વડાપ્રધાનના જીવન કવન અને દેશ સેવાની સફળને ગીત, સંગીત, સાહિત્ય અને નૃત્ય દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. લગભગ 100 કલાકારોની ટીમ સાથે તૈયાર કરાયેલો આ મ્યુઝિકલ મલ્ટી મીડિયા શો દ્વારા દર્શકોને અનોખો અનુભવ પ્રદાન કરવામાં આવ્યો હતો. પ્રખ્યાત લોક સાહિત્યકાર અને હાસ્ય કલાકાર સાઈરામ દવે સમગ્ર કાર્યક્રમને એક તાંતડે બાંધ્યો હતો. કાર્યક્રમ દરમિયાન ખાસ પ્રકારે તૈયાર કરાયેલા પ્રોપર્સ અને વિઝ્યુઅલ્સ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બાળપણથી લઈને વડાપ્રધાન બન્યા સુધીના જીવન પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા. અને પણ કઈ રીતે
સૌનો સાથ લઈને ધજા ચડાય. શાબાશ. નરેન્દ્ર, મગરથી બીક ન લાગી તને? જેની રક્ષા મગર પર બેસનારી જગદંબા કરતી હોય એને તળાવના મગર શું તકલીફ પહોંચાડે? બા, પણ આ સમાજ, મારો નરેન્દ્ર સમાજની ચિંતા કરે છે. સમાજ શું કહે છે તેની ચિંતા કદી નથી કરતો. નાનપણથી એ આવો જ છે. ચાલો બેટા, કામ પર લાગી જાઓ. વંદે માતરમ. આપણે સૌ આપણા પ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન આધારિત મલ્ટીમીડિયા શોમાં મળ્યા છીએ. ત્યારે આવો એક સરસ અને આ આશ્રમ નથી, पुलिस स्टेशन है। अरे मैं तो माता जी का भक्त हूँ। हमारी साध्वी जी हर शहर की जेल में पधारती है और कैदियों को आशीर्वाद देती है। ये बद्दू बराबर परवानगी है तुम्हारी पास? जी साहब, ये रहे। ठीक है, साध्वी जी ने अंदर जवा दो। और संस्कृति अकाल तू वहीं रहे। क्या देख रहे हो? यहाँ पे आइए, एक पते की बात बताता हूँ। आपके जीवन में कुछ पीड़ा यातना है? अरे कुछ तो होगी, होती है हर किसी के जीवन में होती है। હૃદયમાંથી સંભળાય છે મહાભારતના એવા પુત્રો છે જે દેશ માટે સેવા કરવા પ્રતિપલ તત્પર હોય છે। નરેન્દ્રભાઈએ માતા પિતાના આશીર્વાદ લીધા અને ફરી રાજી ખુશી દેશ માટે ફરજ કરી। ઈસવીસન 1975 દેશમાં ઇમરજન્સી, ત્યારે વકીલ સાહેબે નરેન્દ્રભાઈને એક મહત્વપૂર્ણ કાર્ય કર્યું। કટોકટી એ લોકશાહીની હત્યા છે। આ સરકાર આપણા અધિકારોનું ગળું દબાવી દેવા માંગે છે। શાખામાં આપણે દરરોજ દેશ માટે કંઈક કરી છૂટવાની પ્રતિજ્ઞા લીધી છે। ભલે કંઈ પણ થઈ જાય, કટોકટીનો વિરોધ તો કરવો જ પડશે। પણ વકીલ સાહેબ, આપણે તમામ મોટા નેતાઓ જેલમાં છે અને દેશમુખ સાહેબને પણ રાજકોટ જેલમાં કેદ કરવામાં આવ્યા છે। હવે દેશમુખ સાહેબ પાસે અતિ મહત્વના ડોક્યુમેન્ટની એક ડાયરી છે। ગમે તે હાલતમાં એ ડાયરી જેલમાંથી બહાર કાઢવી પડશે। ભરૂચના આંગણે નમોત્સવનો કાર્યક્રમ આજે ખૂબ મોટી મેદનીમાં સંપન્ન થયો। મારા દૂધ મંડળના નાના ગામથી સભાસદો ઉપસ્થિત રહ્યા। ભરૂચ નગરના તમામ નાગરિકો ઉપસ્થિત રહીને જે ગણતરી હતી તેની કરતા પણ 3 ગણા લોકો લગભગ 25 થી 30 હજારની સંખ્યામાં આજે આ નમોત્સવનો કાર્યક્રમ ભરૂચના આંગણે થઈ રહ્યો છે। ભરૂચના નર્મદા કિનારે આ કાર્યક્રમ ભૂતકાળમાં પણ નથી થયો અને કદાચ ભવિષ્યમાં પણ થાય છે ત્યારે સવાલ છે। ભૂતોનો કાર્યક્રમ થવાનો આજે લાવો અમને આ ભરૂચના નાગરિક મળે છે। આજે ભરૂચમાં ડેરીના ગ્રાઉન્ડ ઉપર ડેરીના આયોજનથી નમોત્સવના કાર્યક્રમ એ ભરૂચની જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મથી લઈને અત્યાર સુધીની જે જીવન યાત્રા છે એને એક મલ્ટીમીડિયા શોના માધ્યમથી દર્શાવતું આ એક અદ્ભુત કાર્યક્રમ છે। 2.5 કલાક સુધી ચાલનારો આ કાર્યક્રમ જેમાં 150 થી પણ વધારે ગુજરાતના
ગુજરાતના કલાકારો છે, ગુજરાતના સાંસ્કૃતિક ક્ષેત્રમાં જેમણે પોતાનું નામ રોશન કરી તેવા સાયરામ દવે જેનું નેતૃત્વ કરે છે એવી ટીમ દ્વારા આ કાર્યક્રમની પ્રસ્તુતિ થઈ રહી છે. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 12:30 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો. મોબાઈલ નંબર 9478262273 8980960231. ઓફિસ નંબર 8, આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. અંતમાં મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકાની બજેટમાં રાષ્ટ્રગીતનું વારંવાર અપમાન થતું હોવાના આક્ષેપ સાથે આખરે મામલો પોલીસ મથકે. બજેટ બેઠકમાં ફરી એકવાર રાષ્ટ્રગીતનું અપમાન થયું હોવાના વાયરલ વિડીયો બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં ધોરણ 12 ના વિદ્યાર્થીને અર્ધનગ્ન કરી માર મરાયો હોવાના વાયરલ વિડીયો બાદ પોલીસ મથકે ફરિયાદ. નવીપુર પોલીસે ગુનો દાખલ કર્યો. એટ્રોસિટી, મારામારી તથા જાનથી મારી નાખવાની સહિતનો રાયોટિંગનો ગુનો દાખલ કરાયો. 9 લોકોના નામ જો ફરિયાદ. ઝઘડિયાના રાજપારડી નજીક 2 ટ્રકો વચ્ચે ગમખ્વાર અકસ્માત. ઇજાગ્રસ્તોનું રેસ્ક્યુ કરી સારવાર અર્થે ખસેડાયા. ભરૂચ જિલ્લામાં ગેસ સિલિન્ડરની અછતના આક્ષેપ સાથે ભરૂચમાં મહિલા કોંગ્રેસનો પુનઃ વિરોધ. કોંગ્રેસ કાર્યાલય ખાતે વિરોધ દર્શાવ્યો. તો આ હતા ત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.